આપણે ઠાકુર ચંદ્રસિંહજી રાઠોડનું ચરિત્ર ચાલે છે અને ચંદ્રસિંહજી રાઠોડના ચરિત્રમાં આપણે કાલે એમની દિનચર્યા જોઈ કે એમની આખા દિવસની દિનચર્યા કેવી હતી એ આપણે જોયું કે આખા દિવસમાં એ કેવા પ્રકારનું ભજન કરતા એ આપણે જોયું. હવે આપણે એ જોવાનું છે કે ઈ સવારે 3:30 વાગ્યે ઉઠી જતા ચંદ્રસિંહજી રાઠોડ અને 3:30 થી 7 વાગ્યા સુધી એમના કીર્તન ચાલતા. આ કીર્તનની અંદર બધા લોકોને પ્રવેશ હતો, મતલબ જેને આવવું હોય એને છૂટ હતી, છતાં પણ રોજ 5-6 જણા આવતા. 5-6 જણાથી વધુ લોકો આવતા નહીં. તો એ નિત્ય પ્રતિ કીર્તન કરતા. તો નિત્ય પ્રતિ કીર્તન કરતા ને એમાં એ 3-4 કીર્તન રોજ ગાતા. એ કીર્તન અતિશય સુંદર હતા, એટલે 3-4 કીર્તન રોજ ગાવામાં આવતા. એમાં આપણે એ કીર્તનનો રસ લઈએ કે વાસ્તવમાં એ કીર્તન ક્યાં હતા. તો એક તો ગુરુ મહિમાનું કીર્તન હતું. ગુરુ બિન મેરે ઓર ન કોઈ, જગ કે નાતે સબ દિએ ખોઈ. મતલબ ગુરુ સિવાય મારું આ જગતમાં બીજું કોઈ છે નહીં. જગતમાં બીજા જે કોઈ નાતા છે એ નાતા હું ભૂલી ગયો છું. મારું તો એક જ નાતો છે ગુરુજી સાથે. ગુરુ સિવાય બીજા કોઈ હારે નાતો નથી. આનો આપણે વિશાળ અર્થ કરીએ તો જો ગુરુના સત્સંગમાં ઘરવાળા બાધા દેતા હોય તો ગુરુ સિવાય કોઈ હારે નાતો ન રાખવો જોઈએ, ગુરુ હારે જ રાખવો જોઈએ. અને ગુરુના સત્સંગમાં ઘરવાળા બાધા ન દેતા હોય તો ગુરુ સાથે નાતો રાખવો જોઈએ અને ઘરના લોકોની ભગવાન માનીને સેવા કરવી જોઈએ. કારણ કે તમને સત્સંગની છુટ્ટી આપે છે એટલે તમારે ઘરનાની સેવા કરવાની ભગવાન માનીને, કારણ કે અનુકૂળ છે. પણ એટલું જરૂર છે કે નાતો કેવલ ભગવાન સાથે કે ગુરુ સાથે જોડાઈ શકે છે, સંસાર સાથે નાતો નથી જોડાઈ શકતો. હા, એ ભક્તિ કરતા હોય તો સેવા જરૂર કરી શકાય છે. હવે ગુરુ નિષ્ઠાની જ વાતો આવી છે તો એકાદા ઉદાહરણ આપું ગુરુ નિષ્ઠાના. એક વખત સમર્થ સ્વામી રામદાસજીના ચેલાઓમાં ખટખટ ઉભી થઈ. સમર્થ સ્વામી રામદાસજી મહારાષ્ટ્રમાં થઈ ગયા છે અને શિવાજીના ગુરુ હતા સમર્થ સ્વામી રામદાસજી મહારાજ. તો એના ચેલાઓમાં ખટખટ ચાલુ થઈ ગઈ કે સમર્થ સ્વામી રામદાસજી શિવાજીને વધુ પ્રેમ કરે છે અને શિવાજી રાજા છે ને એટલે વધુ પ્રેમ કરે છે. કારણ કે ગમે એમ તો ભાઈ રાજા છે, રાજા પાસે માન મળે, સન્માન મળે, અસલ મજાનું ઐશ્વર્ય ભોગવવા મળે, તો પછી રાજાનું સન્માન શું કામ ન કરે. વાસ્તવમાં સમર્થ સ્વામી રામદાસજીના મનમાં કોઈ ભેદભાવ નહોતો. એના માટે બધા શિષ્યો તો દૂરની વાત છે, સંસારના તમામ પ્રાણી સરખા હતા. શિષ્યો તો દૂરની વાત છે, સંસારનો તમામ પ્રાણી એના માટે સમાન હતા. છતાં પણ ચેલાઓને એવું લાગ્યું કે ગુરુજી થોડોક પક્ષપાત કરે છે, એવું એને લાગ્યું. એટલે ઈ બધાને શિવાજીની મહિમા દેખાડવા માટે સમર્થ સ્વામી રામદાસજી એક લીલા કરી. લીલા એવી કરી કે બધા શિષ્યોને લઈને સમર્થ સ્વામી રામદાસજી જંગલમાં ગયા. તો જંગલમાં ગયા ને તો અહીંયા અચાનક જ પેટમાં દુખાવાનું ચાલુ કરી દીધું સમર્થ સ્વામી રામદાસજીએ કે મારા પેટમાં દુખે છે, ખૂબ પીડા થાય છે, હું તો ઓલી ગુફામાં જઈને બેસી જાઉં છું, મારાથી કે હવે હલાશે નહીં. અને સમર્થ સ્વામી રામદાસજી એક ગુફાની અંદર જઈ અને બેસી ગયા. તો બેસી ગયા ને તો શિવાજી પૂછે છે કે ગુરુજી તમને બહુ તકલીફ પડતી હોય તો ઉપાય બતાવો, ડોક્ટરને બોલાવીએ, વૈદ્યને બોલાવીએ. તો કે બેટા વૈદ્યથી આ દુખાવો દૂર નહીં થાય કે. તો કે તો કેનાથી થશે? તો કે મને કોઈ સિંહણનું દૂધ આપે ત્યારે આ દુખાવો દૂર થશે કે, ત્યાં સુધી આ દુખાવો દૂર થશે નહીં. તો સિંહણનું દૂધ લેવા કોણ જાય? બીજા શિષ્યો હતા, આડા ચૂકા થઈ ગયા, અમે હમણાં આવીએ. કોઈને લઘુ શંકા લાગી ગઈ, કોઈને દીર્ઘ શંકા લાગી ગઈ, બધા આજુબાજુ ફેલાઈ ગયા. શિવાજી કે ગુરુજી ચિંતા ન કરો, એ
હું પ્રયાસ કરું છું કે આપને સિંહણનું દૂધ મળે, હું પૂરો પ્રયાસ કરું છું. અને પછી શિવાજી મહારાજ સિંહણનું દૂધ લેવા માટે ગયા. તો જંગલમાં ઊંડે ઊંડે ગયા ને, તો બે નાના નાના સિંહના બચલા રમતા હતા. એ સિંહણના એ બચલાને જોઈને શિવાજીને એમ થઈ ગયું કે વાહ, અહીંયા સિંહણ જરૂર આવશે અને હું એનું દૂધ લઈ લઈશ, એવું શિવાજીના મનમાં આવ્યું. એટલે શિવાજી મહારાજ વાર કેવો છે ને, ત્યાં થોડીક વાર પછી પાણી બાણી પીને સિંહણ આવી ને એટલે પોતાના બચલા પાસે અજાણ્યા પુરુષને જોઈને સિંહણને ગુસ્સો આવ્યો કે મારા બચલા પાસે આ અજાણ્યો પુરુષ કોણ છે. સિંહણને ગુસ્સો આવ્યો અને આમાં લખ્યું છે પ્રમાણે વાંચું છું કે સિંહણે શિવાજીનું ગળું પકડી લીધું, મોઢું ફાડીને શિવાજીનું ગળું પકડી લીધું. ત્યારે શિવાજી કહે છે, અરે માં, હું અહીંયા તને મારવા આવ્યો નથી કે નથી તારા બચ્ચાને હેરાન કરવા આવ્યો હોય કે. માથા ઉપર હાથ ફેરવીને કહે છે, હું તો અહીંયા મારા ગુરુજી માટે તમારું દૂધ લેવા આવ્યો છું, તો તમે દૂધ આપો. તો ગમે એવો સિંહ ક્રૂર હોય પણ પ્રેમની ભાષા તો એ જાણે છે ને, પ્રેમની ભાષા તો પશુ પક્ષીઓ પણ જાણે છે. એટલે સિંહણ ઉપર હાથ ફેરવો તો સિંહણ પણ બિલાડા જેવી બની ગઈ અને શિવાજી મહારાજને ચાટવા માંડી, એમ બિલાડા જેવી બની ગઈ. તો કહેવાનો ભાવ શું છે કે સિંહણ પણ પ્રેમની ભાષા સમજતી હતી. પછી શિવાજીએ આસ્તકથી સિંહણનું દૂધ દોઈ લીધું અને દોઈને ગુરુજી પાસે આવ્યા. ત્યારે ગુરુજીએ બીજા શિષ્યોને કીધું કે જુઓ, શિવાજીમાં આવી ગુરુ ભક્તિ છે ને, એટલા માટે હું શિવાજીને ક્યારેય છોડતો નથી, કારણ કે એની અંદર આવડી મોટી ગુરુ ભક્તિ પડેલી છે. આવી વસ્તુ છે. અને પછી શિવાજીના બધા વખાણ કરે છે અને બીજા બધા શિષ્યો ઈર્ષા કરતા હતા, એના બધાના મોઢા નીચા થઈ જાય છે. તો આવી શિવાજીની ગુરુ ભક્તિ હતી. પછી કહે ગુરુ હિ માતા પિતા અરુબીર, ગુરુ હિ સંપત્તિ જીવ શરીર. ગુરુ જ મારા માતા છે, પિતા છે અને ગુરુ જ મારી બધા પ્રકારની સંપત્તિ છે. મતલબ ગુરુ થી મોટી સંપત્તિ બીજી એકેય નથી. ગુરુ હિ જાતિ વર્ણ કુલ ગોત, ચાહ તહા ગુરુ સંગી હોત. અમારો વર્ણાશ્રમ ધર્મ કે જે કયો એ ગુરુ જ છે. એટલે જુઓ, ગુરુ બનાવ્યા પછી મનુષ્યએ પોતાની જાતિ ભૂલી જવી જોઈએ. અમે જ્યારથી બરસાનામાં આવ્યા છીએ ત્યારથી મતલબ અમે એક સંત તરીકે જીવન જીવી છીએ. ખબર નથી કે અમે ક્ષત્રિય છીએ કે આ તે. કોઈ પૂછે ત્યારે યાદ આવે કે લ્યો આવો પરિચય દેવો જોઈએ. નગર મારું નામ પ્રિયાશરણ છે, તો હવે પ્રિયાશરણ નામ આવ્યું ત્યારથી બધું ભૂલાઈ ગયું છે સંસારનું. સંસારની જાતિ પાતિ આ તે બધું ભૂલાઈ ગયું છે. આ તો કોઈ ક્યારેક લૌકિક પરિચય પૂછે તો વળી મન જાય કે હા ભાઈ જૂનું નામ આ હતું અને આ હતું. નકર પ્રિયાશરણ નામ જ હવે ગમી ગયું છે, કારણ કે હવે ગુરુ બનાવી લીધા અને ગુરુએ જે નામ આપ્યું હોય ને ઈ, અને હવે અચ્યુત ગોત્રના થઈ ગયા. જીવ જયારે ભગવાનનો બને ત્યારે અચ્યુત ગોત્રનો થઈ જાય છે, પછી એનું સાધારણ નામ નિશાન રહેતું નથી. અને સાધારણ નામ નિશાનના ચક્કરમાં એને પડવું પણ ન જોઈએ. સાધુ તો આખા સંસારનો છે, સાધુ કોઈ એક વ્યક્તિનો હોઈ ન શકે. આવી વસ્તુ સંસારની સેવા માટે જ સાધુનો જન્મ થયો છે. એનું એક ઉદાહરણ તમને આપું નવું. સ્વામી ટેવુરામ કરીને એક સંત થયા છે સિંધ પ્રદેશમાં. સ્વામી ટેવુરામ, એ ટેવુરામ એમ કે છે, દાના પાની દાતાર કા, પ્રારબ્ધ જીવ કા, સેવા હૈ કિસી બડે ભાગી કી. બહુ મસ્ત વાત કરી આની અંદર. દાના પાણી કોણ? ભગવાન ઉગાડે છે, એટલે દાનો પાણી ભગવાનનો. અને એ દાણા પાણી કોણ ખાશે? તો કે જેના પ્રારબ્ધમાં લખ્યું છે એ દાણા પાણી ખાશે. તો દાણા પાણી ઉગાડે છે ઈશ્વર, અને ખાવા વાળો નક્કી જ છે કે જેના પ્રારબ્ધમાં લખ્યું એ જ ખાવાનો છે. તો કે સેવા હે કિસી બડે ભાગી કી, પણ વચ્ચે જે સેવા કરી લે છે ને એને બધું પુણ્ય મળી જાય છે. મને આ વાત મેં આજે વાંચીને તો બહુ ગમી કે દેવા વાળો ભગવાન, અને જેના આપણે નહીં દઈ તો જેના પ્રારબ્ધમાં છે એને ભગવાન આપી જ દેવાનો છે.
ઘણા એમ કે અમે આપીએ નહીં કોઈને, લોભ કરે. તો કે ભાઈ તમે ના આપો તો કઈ નહીં, એના પ્રારબ્ધમાં જે દાડો પાણી લખ્યું છે ને એને દેવા વાળો મળી જ જશે. એટલે સેવા કરી લેવી જોઈએ. મનુષ્યએ જેટલી સેવા કરી લીધી ને એટલો જ ફાયદામાં છે. બાકી જેને જે વસ્તુ મળવાની છે એ તો મળવાની જ છે. એમાં કોઈ એટલે કોઈ પણ પ્રકારની શંકા નથી. તો ટેવુરામના આશ્રમમાં આ સૂત્ર લખેલું હતું. પછી ટેવુરામ એમ કહેતા, નિશ્ચલ મન સે મિલત હૈ નિશ્ચલ આત્મ રામ, ટેવું મન નિશ્ચલ કરે પાવો સુખ કા ધામ. ટેવુરામજી કહે છે કે નિશ્ચલ મનથી ભગવાન મળે છે. નિશ્ચલ મનથી તમારા આત્માના રામને તમે ઓળખી શકો છો. માટે મનને નિશ્ચલ બનાવો તો તમને સુખનું ધામ મળશે. પછી ટેવુરામજી કહેતા, શ્રદ્ધા સે સત્સંગ કર સેવા કરો નિષ્કામ, કહટેવું તેરે સભી હોય ઈ પૂરણ કામ. શ્રદ્ધાથી સત્સંગ કરો અને નિષ્કામ ભાવે સેવા કરો તો ટેવુરામજી કહે છે તમારા બધા કામ પૂરા થઈ જશે. હવે આ ટેવુરામજીના આશ્રમની અંદર સંતો પધાર્યા. 10-15 સંતો પધાર્યા અને બપોરનો સમય હતો ને ઉનાળાનો સમય હતો. તો બપોરના ઉનાળાના સમયે 10-15 સંતો પધાર્યા તો આશ્રમના બધા માણસો જમી અને વાસણ ઉટકીને સુઈ ગયા હતા. બધા થોડાક આરામ ઉપર હતા. પણ ટેવુરામજી જાગતા હતા. તો ટેવુરામજી જાગતા હતા તો આ સંતો આવીને કહે છે કે મહારાજ બહુ ભૂખ લાગી છે, કઈક પ્રસાદની કે એની વ્યવસ્થા હોય તો કરી દો. તો ટેવુરામજી કે અરે ભલા માણસ, એમાં ચિંતા કરવાની હોય, પ્રસાદ તૈયાર જ છે, હાલો હાલો હું તમને પીરસી દઉં કે. તો ટેવુરામજી એ બધાને પંગત બેહાડી. પંગત બેહાડીને બધાને પ્રસાદ પીરસી દીધો. પ્રસાદ પીરસીને બધાને પાણી પાઈ દીધું. બધું પાણી ભરી દીધા, બધું કરી દીધું એને સેવા મતલબ. અને જયારે 15 એમાં ગ્રહસ્થો હતા, સાધુ ગ્રહસ્થો ને બધા જમીને ઉઠી ગયા તો ટેવુરામજી અહીંયા આશ્રમમાં ચૌકો લગાવી દીધો. એટલે કે કચરા પોતા કરી દીધા. કચરા પોતા પણ ટેવુરામજી કરી દે છે. તો કહેવાનો ભાવ છે, ઉપદેશ દેવો સરળ છે પણ કરીને દેખાડવું બહુ કઠિન છે. ટેવુરામજીએ આ સેવા કરી દેખાડી. પછી શું થયું, સાંજના સમયે ઓલા જે લોકો મહેમાનો આવ્યા હતા ને એમ કે છે કે અમારે ટેવુરામજીને મળવું છે. કે નામ બહુ સાંભળ્યું છે ટેવુરામજીનું, તો આજે મળવું છે ને એનો સત્સંગ કરવો છે, તો અમને તમે ટેવુરામજીના દર્શન કરાવો. તો કે અરે ભલા માણસ, ટેવુરામજી તો ઈ જ હતા આજે તમારી સેવા કરીને અંદર વયા ગયા ને, ઈ જ ટેવુરામજી હતા. ત્યારે તો બધાના મોઢા ઉપર જાણે વીજળી પડી ગઈ કે અરે આવડા મોટા મહાપુરુષ કે જેનો સત્સંગ સાંભળવા માટે હજારો માણસો તડપે છે, એવા મહાપુરુષ પાસે અમને સેવા કરાવી કે ઓ અમે કેટલી બધી ભૂલ કરી લીધી. બધા ગયા ટેવુરામજી પાસે.